હાય ગાઈસ, તો અમે આવ્યા હતા ભેમાળ કવરીમાં અને અમને વાત મળી છે કે પોણિયારી મગર જોવા મળી છે. પોણિયારી આશ્રમ છે, જે વોટરફોલ છે તેઓ મગર જોવા મળી છે. તો અમે પ્લાન બનાવ્યો 3 જણાએ કે પોણિયારી જઈને મગર જોતાઈએ અને તમને બતાવીએ. તો ચલો તો અમે નીકળી ગયા છીએ પોણિયારી વોટરફોલ જોવા અને ત્યાં મગર આવ્યા હતા. જે મગર જોવો છો રતનપુર ચોકડી પહોંચી ગયા છીએ. હવે તું હે કોણ તું? હાય ગાઈસ, તો અમે દોતા પહોંચી જાય છીએ અને નીતિનભાઈ મસાલો લેવા છે. તો હવે આગળનો સફર ચાલુ રાખીએ અને હવે પાણીયારી તરફ ચાલી આવી. આ પાણીયારી વોટરફોલ જોવા જઈ રહ્યા હતા અને તમને મગર દેખાડવાનો હતો. એના પહેલાં અમને પાલનપુરથી ગુજ્જુ પાલનપુરી મળી ગયા છે. તો અમારા પહેલો બ્લોગમાં મિની બ્લોગમાં સારો એવા સપોર્ટ મળી ગયો છે. તો અમારો વ્લોગ આગળ પણ ચાલશે અને તમે સપોર્ટ કરો. વાંધો નહીં, ભાઈને સપોર્ટ કરજો. અને બહુ ટ્રાફિક નડી ગયું હતું. વખતા હવે પહોંચી જઈએ છીએ. પોણિયારી આવી ગયા. તો પાણીયારી આવી ગયા છીએ અને હવે બાઇક ઉપર ચડતું નતું તે મૂક્યું છે, સાઈડમાં મૂકી દીધું છે. આજ ચાલતા જઈએ છીએ. તો નીતિને તો શર્ટ કાઢી નાખી છે, પલળી ગયા બધા. તો આગળનો નજારો બતાવીશું. ચાલતા બહુ આગળ આવી ગયા છીએ. હવે વાત મળી છે કે ઉપર તો ટ્રાફિક કોના કરતાં પણ વધારે છે. થાકી ગયા છીએ તો સો ફાઇનલી અમે પાણીયારી આશ્રમ ઉપર તો ચડી ગયા છીએ. તો આ એનો નજારો તમે જોઈ શકો છો. અને હવે અમે જઈશું મગર જોવા. તો બધા કહે છે ને કે મગર જોવા મળે. એકન તમે જઈને એવું મગર બતાવો. ટ્રાફિક બહુ છે પણ ચોમાસાની સિઝનમાં આવો એટલે પછી સેફટીમાં આવવું પડે. ને લપસ્યા તો પગ ભાગ્યો. તો આગળ જાઓ, બધું વોટરફોલ ચાલુ રહ્યો. મગર જોઈએ. ચાલો.